રાજકોટથી સાહિલ જોડાઈ ચૂક્યા છે। સાહિલ, રંગીલા રાજકોટમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે બજારમાં? જી ચોક્કસથી જે રીતના આજે વાત કરીએ કે રવિવારનો દિવસ છે, ત્યારે રવિવારના દિવસે જે દ્રશ્યો હું આપને દેખાડીશ આ લાખાજી રાજ રોડ બજારના દ્રશ્યો છે કે જ્યાં આગળ સવારથી જ લોકોની ભીડ છે તે ખરીદી માટે જોવા મળી રહી છે। આ લાખાજી રાજ રોડની જે બજાર આવેલી છે તે સૌરાષ્ટ્રની સૌથી મોટી બજાર પણ કહેવામાં આવે છે ને માત્ર રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરોમાંથી લોકો છે તે અહીંયા ખરીદી કરવા માટે જે પોતાના પરિવાર સાથે આવતા હોય છે, ત્યારે વહેલી સવારથી જે રીતના વાત કરીએ કે લોકોની ભીડ છે તે અહીંયા જોવા મળી રહી છે ને સવારથી જે લોકો ખરીદી કરવા માટે આવી રહ્યા છે। જ્યારે કહીએ કે દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે ઘરવખરીની સજાવટની વસ્તુઓ, ઘરની અલગ અલગ જે વસ્તુઓ છે કપડાં લેવા માટે, તો મહિલાઓ જ્યારે જે રીતના જોઈ શકાય છે કે અલગ અલગ જે વસ્તુઓ છે તે અત્યારે ખરીદતા જોવા મળી રહ્યા છે। સાથે જે લોકો અહીંયા કપડાં લેવા માટે પણ આવી રહ્યા છે, ત્યારે જે અહીંયા હાલ અત્યારે ખરીદી કરવા માટે આવે છે તેમની સાથે પણ વાત કરવાનો છે તે પ્રયાસ કરીશું। જે આપ ખરીદી માટે આવ્યા છો, જે રીતના વાત કરવાનો પ્રયાસ છે તે આપણે કરીશું કે જે અહીંયા મહિલાઓ છે તે ખરીદી માટે આવી રહ્યા છે। ક્યાંથી આપ ખરીદી કરવા માટે આવ્યા છો? સાપરથી। શું ખરીદી કરવા માટે આપ આવ્યા છો? બસ દિવાળીની વસ્તુ બધી। શું આજે અહીંયાથી ખરીદી કરીને જવાના છો? જોઈએ છીએ, હજી તો આવ્યા છીએ, શું લેવું, રંગોળી ને બધી લેશું। ચોક્કસથી જે રીતના હાલ અત્યારે અહીંયા મહિલાઓ છે તે અલગ અલગ વસ્તુઓ છે તે ખરીદતા જોવા મળી રહ્યા છે। દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ખૂબ જ લોકોની ભીડ છે તે બજારની અંદર જોવા હાલ અત્યારે મળી રહી છે। જે રીતના અન્ય પણ એક મહિલા છે, આપ શું ખરીદી કરવા માટે આવ્યા છો? અમે લગ્નની ખરીદી કરવા માટે આવીએ છીએ પોરબંદરથી। દિવાળીની ખરીદી આપ કરવાના છો હાલ? ના, દિવાળી નથી કરી અત્યારે, લગ્નની કરીએ છીએ। શું ખરીદી કરી આપે અત્યારે અહીંયાથી? ડ્રેસ ને એવું બધું લીધું। ચોક્કસથી જે રીતના જોઈ શકાય છે કે અલગ અલગ લોકો જે રીતના અલગ અલગ વસ્તુની ખરીદી કરવા માટે પહોંચ્યા છે, સાથે જે રીતના ખૂબ જ ભીડ છે તે તમામ દુકાનોની અંદર ગ્રાહકોની જોવા મળી રહી છે, ત્યારે વેપારીઓને પણ આ જે ભીડ લોકોની ઉમટી પડી છે તે જોતા જ સારો વેપાર થવાની જે રીતના શક્યતાઓ છે તે વેપારીઓ દ્વારા સેવાઈ રહી છે। જ્યારે હાલ અત્યારે જે બજારના દ્રશ્યો દેખાડી રહ્યો છું કે દૂર દૂર સુધી માત્ર લોકો જ છે તે દેખાઈ રહ્યા છે, લોકોની ભીડ છે તે માત્ર જોવા મળી રહી છે। અહીંયા પગ મુકાય તે પણ જગ્યા નથી તેવી ભીડ છે તે લોકોની હાલ અત્યારે જોવા મળી રહી છે, ત્યારે જે રીતના વેપાર પણ સારો થવાની શક્યતાઓ છે તે વેપારીઓ દ્વારા સેવા રહી છે। જી બંસી। જી સાહિલ, આપ જોડાયેલા રહેશો।